ઘરેલું ઉપકરણોની જાળવણી, મિક્સર. હોમ અપ્લાયન્સ મેન્ટેનન્સ, મિક્સર. ઘરે આવેલા મહેમાનો માટે જ્યારે સીમા જ્યુસ બનાવી રહી હતી ત્યારે એમનું મિક્સર ખરાબ થઈ ગયું. ત્યારે એને યાદ આવી અમારી પ્રથમની હેન્ડી સ્કિલ બ્રિગેડની છોકરીઓની. બ્રિગેડની છોકરીઓ તરત જ પહોંચી ગઈ તેને મદદ કરવા. મિક્સર રિપેર કરવા માટે એમણે થોડાક ટૂલ્સ લીધા, જેમ કે કોમ્બિનેશન પ્લાયર, નિયોન ટેસ્ટર, વાયર સ્ટ્રીપર, સ્પેનર, સ્ક્રૂ ડ્રાઈવર, લોંગ નોચ પ્લાયર અને સિરીઝ ટેસ્ટ લેમ્પ વગેરે. બ્રિગેડની છોકરીઓએ જાણ્યું કે કાર્બન બ્રશના ઘસાવાના કારણે મિક્સર ધીમી ગતિથી ચાલે છે. આને બદલતી વખતે એમણે સીમાને મિક્સરની જાળવણીને લગતી બીજી અન્ય બાબતો વિશે પણ જણાવ્યું. ક્યારેક મિક્સરને વીજળી સપ્લાય બરાબર ન મળતા એ ચાલતું નથી, માટે સપ્લાયને હંમેશા સારી રીતે તપાસી લેવો. જો મિક્સર વારંવાર બંધ થઈ જતું હોય તો એનો અર્થ એ છે કે એની ક્ષમતા કરતાં વધારે કામ કરાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વીજળીનો સપ્લાય બંધ કરી દેવો, પછી જારમાં ભરેલ પદાર્થની માત્રાને ઓછી કરી દેવી. એના પછી મિક્સરની નીચે લાગેલી ઓવરલોડ પ્રોટેક્શન સ્વિચ દબાવો. સપ્લાયની તપાસ અને ઓવરલોડ પ્રોટેક્શન સ્વિચને રીસેટ કરો. આ બંને સમસ્યાઓને ઘરે જ રિપેર કરી શકાય છે. મિક્સર વધારે અવાજ કરી રહ્યું હોય તો બુશ તથા શાફ્ટને તપાસો. જો એ ખરાબ હોય તો એને બદલી દો. મિક્સરમાં સ્પાર્કિંગનું કારણ આર્મેચર શોર્ટ થઈ શકે છે, માટે એને તપાસો અને એને બદલી દો. મિક્સરની બોડીમાં કરંટ આવવાનું કારણ મિક્સર જારમાંથી મોટરમાં પાણીનું લીકેજ હોઈ શકે છે. એને તપાસો અને રિપેર કરો. ઓવરલોડ પ્રોટેક્શન સ્વિચ ખરાબ હોય તો એને સિરીઝ ટેસ્ટ લેમ્પથી તપાસો. જો સ્વિચ ખરાબ થઈ ગઈ હોય તો એને બદલી દો. બુશમાં ઓઇલિંગ ઓછું હોવાને કારણે મિક્સર જામ થઈ શકે છે. એને તપાસો અને બદલી દો. આર્મેચર ખરાબ થઈ ગયું હોય તો આર્મેચરનું ટેસ્ટિંગ કરો. જો ખરાબ થઈ ગયું હોય તો એને બદલી દો. મિક્સરમાં થનાર ઘણી ખામીઓને સુધારવા માટે ઇલેક્ટ્રિશિયનની જરૂર પડી શકે છે, પણ ઇલેક્ટ્રિશિયન પાસે જતા પહેલા એ જાણવું જરૂરી છે કે કઈ ખામી માટે કયો ભાગ જવાબદાર છે. હેન્ડી સ્કિલ બ્રિગેડની છોકરીઓને લીધે સીમા અને તમને પણ આ બાબતે જાણકારી મળી શકે છે કે મિક્સરની વ્યવસ્થિત જાળવણી રાખીને એને લાંબા સમય સુધી કેવી રીતે વાપરી શકાય. આ વિડીયોમાં હેન્ડી સ્કિલ બ્રિગેડે સીમાને મિક્સરમાં કઈ ખામીઓ આવે છે, જેમ કે સપ્લાય ન આવવો, બુશ ખરાબ હોવો, કાર્બન બ્રશ પૂરો થઈ જવો, આર્મેચર ખરાબ થઈ જવું, મિક્સરમાંથી કરંટ આવવો, આ બધા વિશે અને આ સમસ્યાઓના નિવારણ માટેની જાણકારી આપી.